શિક્ષકો હવે શ્વાનની ગણતરી કરશે। જી હા, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સર્વે કરવાની સૂચના છે। કમિશનરે શાળાઓની કચેરીઓને પણ પરિપત્ર કર્યું છે। સર્વે કરીને રિપોર્ટ 3 દિવસમાં ડીઈઓને આપવાની રજૂઆત છે। શ્વાનના ગણવાના પરિપત્ર પર શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી। સુપ્રીમ કોર્ટના આદેશના આધારે પરિપત્ર કર્યો છે। શૈક્ષણિક સંસ્થામાં જ કામગીરી કરવાની છે, બહાર ક્યાંય શિક્ષકને જવાની જરૂર નથી। તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકોને વધુ એક બિન શૈક્ષણિક કામ સોંપતો પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં સરકારી શિક્ષકો દ્વારા રખડતા શ્વાનની ગણતરી કરવામાં આવશે। શું આ કામ શિક્ષકોને સોંપવું યોગ્ય છે? ત્યારે સરકાર દ્વારા વારંવાર બિન શૈક્ષણિક કામો સરકારી શિક્ષકોને સોંપવામાં આવતા હોય છે, જેવા કે એસઆઈઆરની કામગીરી, શૌચાલય ગણતરી, સંખ્યા ભેગી કરવી વગેરે। ત્યારે આ બધા કામના હિસાબે શૈક્ષણિક કાર્યમાં ક્યાંક ને ક્યાંક અસર પડતી જોવા મળે છે। ત્યારે સરકારી શિક્ષકોનું મુખ્ય કાર્ય છે કે શાળામાં આવતા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવું। ત્યારે અમે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાકની સ્પષ્ટ માંગ છે કે સરકાર દ્વારા શિક્ષકોને આવા બિન શૈક્ષણિક કામો સોંપવામાં ન આવે।